પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીની હાર થઈ, પણ આ હાર છે ક્યાંક મમતા બેનર્જી છે એ સ્વીકારવા માટે તૈયાર નથી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની જે ભવ્ય વિજય થયો છે એમને જ લઈને હવે ભાજપના નેતાઓને એવું લાગી રહ્યું છે કે અમે જ અહીંયા સર્વસ્વ છીએ. અને આ જ બાબતે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ એવા છે કે જે જેસીબી લઈને નીકળી ગયા છે ને અલગ અલગ જે ટીએમસીના કાર્યાલય છે તેમની તોડફોડ પણ કરી રહ્યા છે. હવે આ જ બાબતે જે કોલકાતા છે તેમના પોલીસ કમિશનર છે તે મેદાનમાં આવ્યા છે અને કહી દીધું છે કે પશ્ચિમ બંગાળ હોય કે કોલકાતા, અહીંયા ક્યાંય જ કોઈ હિંસા ફાટી નથી નીકળી રહી. પણ સવાલ એ થઈ રહ્યો છે કે આજે આ બધું દેખાઈ રહ્યું છે તે શું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. પશ્ચિમ બંગાળની અંદર જ્યારથી મમતા બેનર્જીની હાર થઈ છે પછી ભારતીય જનતા પાર્ટીને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે અમે જે મહેનત કરી છે અમારા હાથમાં બધું છે. જે ગુંડારાજ અત્યાર સુધી હતું એમને ખતમ કરવાની વાત છે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, પરંતુ શરૂઆત અહીંયા ગુંડાગીર્દીથી જ કરવામાં આવી રહી છે. ટીએમસીના કાર્યાલય ઉપર જઈ અને રાત્રે જેસીબી ફેરવી દેવું, અલગ અલગ લોકો છે એમની દુકાનોને નુકસાન પહોંચાડવું અને એ પછી ક્યાંક પોલીસ કમિશનરને મેદાનમાં આવવું પડે અને એ પણ એવી સ્પષ્ટતા કરવી પડે કે કોલકાતા હોય કે કોઈ પણ બીજો વિસ્તાર હોય, કોઈ જે જગ્યા ઉપર હિંસા ફાટી નથી નીકળી રહી, બધું જ અહીંયા સહી સલામત છે. સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી અને કોલકાતાના પ્રખ્યાત હોગ માર્કેટમાં રાત્રે કેટલાક લોકો જેસીબી લઈને આવ્યા હતા અને ટીએમસીના કાર્યાલયને જેસીબીથી તોડી પાડવામાં આવ્યું હતું. જો કે આ બુલડોઝર જે લઈને આવ્યા હતા હોગ માર્કેટમાં, એમાં વર્ષોથી કામ કરતા જે સામાન્ય માણસો છે તેમની દુકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. અને ટીએમસીનો એવો તો આક્ષેપ છે કે જે લોકો બુલડોઝર લઈને આવ્યા એ તમામ ભાજપના કાર્યકરો છે. ટીએમસીનો વધારે પણ એવો આક્ષેપ છે કે એમના બીજા ઘણા કાર્યાલય ઉપર પણ તોડફોડ કરવામાં આવી છે, તેના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે. દક્ષિણ કોલકાતાના ટોલીગંજ વિસ્તારમાં ભૂતપૂર્વ ટીએમસીના ધારાસભ્ય છે અરૂપ વિશ્વાસના એમના પાર્ટી છે એમનું જે કાર્યાલય છે એમના ઉપર પણ તોડફોડ કરવામાં આવી છે. બેલિયાઘાટા વિસ્તારમાં ટીએમસી કાર્યાલયમાં પણ તોડફોડ કરવામાં આવી છે. એક કાર્યકરને માર પણ મારવામાં આવ્યો છે. આવા તો ઘણા બધા કાર્યકર્તાઓ એવા છે કે જે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા જીત્યું છે તો પછી અમને જ મારવામાં આવી રહ્યા છે. આ જેવી ઘટના બની કે તરત જ કોલકાતા પોલીસ જે કમિશનર છે અજય કુમાર નંદ એમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે સ્પષ્ટ વાત એવી કરી છે કે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ છે, હિંસા અને ધમકીઓની કોઈ ઘટના નથી બની અને લોકોએ મુક્ત અને ન્યાયી રીતે મતદાન કર્યું છે અને આવનાર સમયમાં પણ આવી જ શાંતિ બધી જ જગ્યા ઉપર રહેવાની છે. અજય કુમાર નંદે દરેકને કાયદો અને વ્યવસ્થા જાળવવાની પણ અપીલ કરી છે. અફવાઓ ઉપર ધ્યાન ન આપવાની પણ સલાહ આપવામાં આવી છે. જો કોઈ સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ સાથે જ કોલકાતામાં સીઆરપીએફની 65 ટીમ અને 240 ક્યુઆરટીની ટીમ છે. સરઘસો જો જેમને કાઢવા હોય તેમને પહેલા પોલીસની પરવાનગી લેવાની રહેશે. પરવાનગી વિના જો સરઘસ કાઢવામાં આવશે તો એમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. જેસીબી સાથે કોઈ રેલીઓ નહીં કરવામાં આવે. જો કોઈ ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મોટી ઘટના નથી બની, ફક્ત નાની નાની જ ઘટનાઓ બની છે તેવી પણ તેમણે વાત કરી છે. અને આખી જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ, મતદાન પૂરું થયું, રિઝલ્ટ આવ્યું અને એ પછી 80 લોકોની ધરપકડ કરીને હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પણ આ બધાની વચ્ચે ચર્ચા એ થઈ રહી છે કે પશ્ચિમ બંગાળની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે જેસીબી લઈને નીકળ્યા છે, અલગ અલગ ટીએમસીના જે કાર્યાલયો છે તેમની તોડફોડ કરવામાં આવી રહી છે, તો પછી આ હિંસા નથી તો શું છે? પોલીસ કમિશનર કેમ ભારતીય જનતા પાર્ટીનો બચાવ કરી રહી છે તે પણ અત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે જ્યારે હોગ માર્કેટની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ જેસીબી લઈને પહોંચ્યા હતા ત્યારે જેસીબીની ઉપર ભારતીય જનતા પાર્ટીના જે ઝંડા છે તે પણ દેખાઈ રહ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે આ કોઈ સરકાર દ્વારા કરવામાં નથી આવી રહ્યું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જઈ રહ્યા છે. તો પછી અહીંયા વાત એ છે કે શાંતિનો માહોલ છે તો આ શું છે? આમના ઉપર કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? જો કોઈ બીજા લોકો બોલે છે તો એમની સામે પોલીસ કાર્યવાહી કરે છે, તો પછી બંગાળની અંદર જે અત્યારે અહીંયાથી જ હિંસા ફાટી નીકળી છે એમને કોણ રોકશે તે પણ સવાલ થઈ રહ્યો છે. আমাদের ভোট কলকাতায় শান্তিপূর্ণভাবে হলো। এর আগে আমরা যেটা আপনাকে বলেছিলাম, কোনো ইন্টিমিডিয়েশন নেই, কোনো ভায়োলেন্স নেই, কোনো রকম থ্রেট নেই এবং ফ্রি অ্যান্ড ফেয়ার ভাবে মানুষ বাইরে বেরিয়েছেন এবং ভোট দিয়েছেন, এটা আপনারা দেখেছেন। the percentage of voting, polled votes, it speaks about itself, everything. তো খুব ভালোভাবে হয়েছে। আমি এটুকু বলতে চাইছি কি যে এনভায়রনমেন্ট ওই দিন ছিল, দিস উইল বি মেনটেন্ড, এটা থাকবে, আগামী দিনে ওই রকমই থাকবে।
আমি সবাইকে আপিল করব কি আপনারা শান্তি ব্যবস্থা বুঝিয়ে রাখবেন এবং রিউমার মঙ্গরিং হবে, বিভিন্ন রকম গল্প গুজব উঠবে, ওর উপরে কান দিবেন না। যদি কোনো সমস্যা হয় আপনি পুলিশকে যেরকম ভোটের দিন আমরা অনেক কল পেয়েছি ওইরকমই কল করবেন এবং কোনো যারা ট্রাবল করছে বা এরকম কিছু করছে, কোথাও ভ্যান্ডালিজম করছে, ওই খবর দিবেন। আমাদের টোটাল 65 কোম্পানি আছে সিএপিএফ আজকে, টোটাল 240 কিউআরটি চলছে পুরো কলকাতা জুরিসডিকশনে, 40টা মোটরসাইকেল মোবাইল চলছে থ্রুআউট জুরিসডিকশন 24/7। এছাড়া ডিভিশনাল কন্ট্রোল রুম আছে এবং আমাদের কলকাতা পুলিশ কন্ট্রোল রুমে মোর দ্যান 300 পিপল আর অলওয়েজ স্ট্যান্ড বাই। প্রসেশন এবং র্যালি যেটা অর্ডার হয়েছিল এবং যেটা এমনি সিস্টেম আছে ভিক্টরি প্রসেশন, ওটা পুলিশ পারমিশন নিয়ে করতে আমরা বলেছি। এরকম কোনো পারমিশন না নিয়ে র্যালি হচ্ছে ওটা আমরা কিন্তু আটকাচ্ছি এবং অ্যাপ্রোপ্রিয়েট লিগ্যাল অ্যাকশন উইল বি টেকেন অ্যাট ইউজ টু টেক প্লেস আর্লিয়ার। কোনো রকম জেসিবি বা এরকম জিনিস নিয়ে কোনো রকম র্যালি হবে না, ওটা পরিষ্কার বলে দেওয়া হয়েছে। এবং জেসিবি ওনার্সকে আমি সবাইকে বলে দিয়েছি, সবাইকে বলে দিতে হবে যদি কারো এরকম জেসিবি ওরা এরকম দিচ্ছে ভাড়াতে বা এরকম, তাহলে পরে ও মানে ফলো আপ অ্যাকশন উইল বি টেকেন ইমিডিয়েটলি। যখনই বেরোবে ওটা নিয়ে ইট উইল বি সিজড অ্যান্ড র্যালি প্রসেশন বাতিল করা হবে এবং তারপরে লিগাল অ্যাকশন শুরু হয়ে যাবে। তো এইরকম একটা এনভায়রনমেন্ট অফ থ্রেট, টেরার এইগুলো ক্রিয়েট করার চেষ্টা যে কোনো লোক করবে তার বিরুদ্ধে কিন্তু কঠোর আইনি ব্যবস্থা নেওয়া হবে। আমাদের সিএপিএফ সঙ্গে একটা ইন্টিগ্রেটেড কন্ট্রোল রুম খোলা হয়েছে, এইখানে সিএপিএফ অফিসার আছেন, আমরা আছি। পুরো ডিপ্লয়মেন্ট যদি হঠাৎ চেঞ্জ করতে হয়, কোথাও যদি সমস্যা হলো ওইখানে পাঠাতে হয় এক্সট্রা বাড়তি ফোর্স, ওটা আমরা একসঙ্গে কথা বলে আলোচনা করে করছি। মোরলেস বেশি বড় কোনো ঘটনা এখানে হয়নি, অল্প কিছু হয়েছে ঘটনা। আমরা মোটামুটি 80 জনকে অ্যারেস্ট করেছি। যত রাফ অ্যান্ড রাউডি আছে সবাইকে অ্যারেস্ট করার জন্য একটা স্পেশাল ড্রাইভ চলছে এবং અનેકগুলো આર્મ્સ રિકવરી হয়েছে, અનેકগুলো લોક ધરા પડે છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।